મારું નામ વાળા ભરતજી પોપટબા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન. અત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડમાં એની કમિટી યાર્ડના આગેવાનો નેતાઓ ક્યાંક રમત અને ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ખાડામાં ઉતારી દેવા એવી કંઈક આયોજન બંધ કાવતરું કરી રહ્યા છે. એવા અમને ગુપ્ત માહિતી મળી છે કે ડુંગળીમાં જે ખેડૂતો પ્લાસ્ટિકની થેલીમાં ડુંગળી લાવે છે એ ડુંગળી બંધ કરાવવાનું એક એની કમિટી લઈ અને નિર્ણય લેવાની છે. અને કંતાનની થેલીમાં ડુંગળી લાવશે એની ડુંગળીની હરાજી થશે, બાકીના પ્લાસ્ટિકની થેલીમાં જે ખેડૂત લાવશે એની હરાજી નહીં થાય એવો ઠરાવ પસાર કરવાના છે. તો એને અમે સખત શબ્દોમાં ઉપાડી કાઢીએ છીએ અને એવો જો ઠરાવ પસાર થઈ જાય તો પછી આવનારા દિવસોમાં ખેડૂતોને સાથે રાખીને મોટું આંદોલન પણ થઈ જાય. કારણ કે પ્લાસ્ટિકની થેલી અને કંતાનની થેલીમાં એ અત્યારે 35-40 હજાર થેલાની આવક છે, પણ ટૂંક સમયમાં જ અથવા ડુંગળીના ભાવ નથી એટલે અત્યારે 1 લાખ થેલાની આવક હોય મહુવા માર્કેટિંગ યાર્ડમાં એકમાં જ જો 1 લાખ થેલાની આવક હોય તો પ્લાસ્ટિકના જે બારદાન છે એ 10 રૂપિયા ખેડૂતને મળે, એટલે 1 લાખ બારદાન ખેડૂતો લાવે તો 10 લાખ રૂપિયા થાય. અને કંતાનના બારદાન છે એ 35 થી 38 રૂપિયાનો ભાવ છે, એટલે કંતાનના બારદાન જો ખેડૂતો ખરીદે તો 35 લાખથી 38 લાખ કે 40 લાખ રૂપિયા થાય. એટલે આ 25-30 લાખ રૂપિયાનું રોજનું ગાબડું ખેડૂતોને પાસેથી છેતરવાનું કરવાનું કાવતરું હાલે છે. અને કંતાનના બારદાનવાળા પાસેથી મોટું કમિશન લઈ અને ક્યાંક ને ક્યાંક આ રમત ચાલતી હોય તો અમે એનો સખત વિરોધ કરવાના છીએ. અને આ કોઈ ઠરાવ થાય એને અમે માન્ય રાખવાના નથી. પણ સરકાર આમાં કાંઈ ધાર આપતી નથી. અત્યારે ડુંગળીમાં ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે. જો સરકાર ધારે તો 24 કલાકની અંદર ડુંગળીના 600 થી 700 રૂપિયા ભાવ થઈ શકે એમ છે, પણ સરકાર હજી ક્યાંક ને ક્યાંક મેલી મુરાદમે એવી જ રીતેથી સરકાર જો ધારે તો અત્યારે દેશભરના ખેડૂતોને 1 મણ કપાસના 2,500 થી 3,000 રૂપિયા મળે એમ છે, સિંગના 2,000 રૂપિયા મળે એમ છે, કઠોળના ખૂબ ઊંચા ભાવ સરકાર જો ધારે તો ખેડૂતોને તમામ ખેત પેદાશના ભાવ મળી રહે એમ છે. પણ સરકાર ખેડૂત વિરોધી છે અને સરકાર બહારથી વિદેશથી ખેત પેદાશ અને ખેડૂતોનો માલ મગાવે છે. એટલે ખેડૂતો ભાઈ તમારી કરતાં તો અમેરિકાના ટ્રમ્પ હારા એ ખેતી પ્રધાન દેશ નથી, તોય અમેરિકાના ટ્રમ્પે રાષ્ટ્રપતિએ ટ્રમ્પે એક જ ઝાટકે $12 મિલિયન ખેડૂતોને સહાય જાહેર કરી દીધી. અને ભારતના ચોખા અમેરિકામાં જતા હતા એની ઉપર 50% ટેરિફ લગાડી દીધો, એટલે અમેરિકાના ખેડૂતોને એના ચોખાનો પૂરો ભાવ મળશે. અને અહીંયા ભારતના ખેડૂતો અત્યારે કપામાં પાયમાલ થયા, ડુંગળીમાં પાયમાલ થયા, સિંગમાં પાયમાલ થયા. અને સરકાર નેપોલિયનની જેમ રમ ભડકે બળે અને નેપોલિયન દારૂ પીવે એવું અત્યારે કેન્દ્ર અને રાજ્યની સરકારમાં ચાલી રહ્યું છે. એટલે આવનારા દિવસોમાં 20/12/2025 રાજકોટમાં એક મોટું સંમેલન ખેડૂતોનું થવાનું છે. એમાં સરકારને જો સમજી જાય તો બરાબર છે, નહીંતર પછી આવનારા દિવસોમાં સરકાર સામે પણ ખેડૂતો મોટો શંખનાદ ફૂંકશે એવા પૂરા સંકેતો જણાઈ રહ્યા છે. જય હિન્દ, જય ભારત.